નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 જેના વિશે શીખીએ. 7મા ધોરણમાં પણ આપણે શીખી ગયા હતા બેઝિક પદાવલીઓ અને નિત્ય સમૂહ. અહીંયા તમારે શું કરવાનું છે તો તે કે બહુપદી આપેલ હોય એનો ગુણાકાર એક રકમ સાથે, એટલે કે એક પદ વાળી બહુપદીને બે પદ વાળી સાથે ગુણાકાર, બે પદ વાળી સાથે બે પદ વાળીનો બીજીનો ગુણાકાર, એવી રીતે બહુપદીના ગુણાકાર શીખવાના છે. સહગુણક કેને કહેવાય, ઘાત કેને કહેવાય, સજાતીય પદ કેને કહેવાય, આ તમે 7મા ધોરણની અંદર તમે શીખી ગયા. 7મા ધોરણની અંદર તમને યાદ હોય તો તમે બહુપદીના સરવાળા અને બાદબાકી શીખાતા. અહીંયા તમને એમ કહેવામાં આવે 3x નો વર્ગ ગુણ્યા 5x નો વર્ગ, તો 3 × 5 = 15, x ની 2 ઘાત ગુણ્યા x ની 2 ઘાત એટલે x ની 4 ઘાત. આ વાત થઈ ગુણાકારના નિયમની. પણ સરવાળો કે તો જો ગુણાકાર 2 ઘાત ને 2 ઘાત 4 ઘાત, ગુણાકારમાં ઘાત વધે, સરવાળો આ જ રકમનો તમને સરવાળો કરી દો. પેલા જોવાનું બે પદ સજાતીય છે તો કે છે કેમ, તો કે બેના ચલ સરખા ને ચલની ઘાત પણ સરખી. તો 3 ને 5 8 x નો વર્ગ, ઘાતમાં કાઈ ફેર પડશે નહીં. આવા તમને સંબંધની ખબર હોવી જોઈએ કે કેવું પદ સજાતીય કહેવાય, વિજાતીય કે નહીં કહેવાય, એ રીતે. હવે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ 5x વર્ગ પ્લસ 7x ગુણાકાર, તો હું 5 × 35, x ની 2 ઘાત અને એકવાર x આવ્યો એટલે x ની કેટલી ઘાત થઈ જાય તો કે 3. પરંતુ આ જ પદ અહીંયા 5x નો વર્ગ પ્લસ 7x, આની સરવાળો થાય શું? 7 ને 5 12, x નો વર્ગ નો થાય. શું કામ એ નથી થતો તો કે આ વિજાતીય પદ છે. કેવા છે? વિજાતીય પદ. વિજાતીય પદ કેને કહેવાય તો કે ચલ સરખા છે પણ ચલની ઘાત સરખી નથી, તો એનો સરવાળો આપણે કરી શકીએ નહીં. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, ઘાત, આધાર, ચલ સરખા છે કે નહીં, એટલે કે સજાતીય પદ છે કે વિજાતીય પદ, આ બધી માહિતી આપણે રાખી અને આ ચેપ્ટર આપણે 9મું ચેપ્ટર છે તે ગણવાનું છે. જોઈએ 9.1 ની અંદર આપણે શું કહેવા માંગે છે. 9.1 ની અંદર તો આપણે બેઝિક માહિતી જ કીધી છે. નીચે દરેક બહુપદી આપેલ છે તે પદનો સહગુણક ઓળખો. દરેક પદનો આપણે શું કરવાનું છે? સહગુણક ઓળખવાનો છે. પદો અને સહગુણક. તો પહેલી રકમ 5xyz નો વર્ગ માઈનસ 3zy, પદ 5xyz વર્ગ પછી માઈનસ પછીનું માઈનસ 3yz. કે જેટલી જે નિશાની આવે ત્યાંથી આપણું પદ શું થઈ જાય? બદલી જાય. હવે ના સહગુણક તરીકે કોને લેવાય તો કે બધાને ખબર કે ભાઈ પેલા 5 છે, અહીંયા કોણ છે? -3. બીજી એક રકમનું તમને ઉદાહરણ શીખવાડું, 1 + x નો વર્ગ. તો કે પેલા પદ અને સહગુણક, પદ પેલું 1, બીજું x અને ત્રીજું x નો વર્ગ. 1 નો સહગુણક 1 જ, x નો સહગુણક કાઈ નથી આગળ, x ની આગળ કાઈ નથી તો 1 હોય, x ના વર્ગનો આગળ કાઈ નથી તો અહીં શું હોય? 1. આ રીતે તમે શું કરી શકો તો કે પદના સહગુણકોને શોધી શકીએ. અચળ પદની તમને ઘાત કહેવામાં આવે. શું કહેવામાં આવે? તમને ઘાત કહે ને તો તમારે ખાસ યાદ રાખવાનું, અચળ પદને ઘાત કેટલી હોય તો કે અચળ પદને ઘાત 0 હોય. કેટલી ઘાત હોય? 0. એ યાદ રાખવાનું થાય. ઘાત આપણે આમાં કીધી નથી પણ કિયતોની વાત છે. હજી એક લઈ લઈએ આપણે એટલે તમને વધારે ખબર પડી જાય. તો કે આપણે દાખલા નંબર લેશું ચોથો, 3 - pq + qr - rp. એમાં પદ અને આલી બાજુ સહગુણક. તો કે 3 - pq + qr ને લખાય નહીં, ખાલી qr લખી નાખો તો પણ ચાલે. અને rp માઈનસ 3 નો સહગુણક 3, આનો સહગુણક -1, આનો ખાલી 1 અને આનો આગળ કાઈ નથી એટલે એનો પણ 1. પણ કેવો એક આવશે? ઈ આગળ માઈનસ નિશાની એટલે આપણો 1 આવશે પણ એ પણ માઈનસ. આ રીતે તમને શું ખબર હોવી જોઈએ? પદ છૂટા પાડતા હોવા જોઈએ. દાખલા તરીકે સરવાળા અને બાદબાકીની નિશાની જો વચ્ચે આવે એટલે શું થઈ જાય તો કે પદ એનું
બદલી જાય. બસ ખાલી એટલું તમે યાદ રાખો ને અને આપણે શું થઈ જાય તો કે આ બધા દાખલા તમામ તમને પદ અને સહગુણક ઓળખતા આવડી જાય. હવે તમને એમ કીધું કે નીચે આપેલ બહુપદીઓ છે તે એનું વર્ગીકરણ કરો. એકપદી વર્ગીકરણ, દ્વિપદી અને ત્રિપદી. એકપદી પછી દ્વિપદી અને ત્રિપદી. પહેલા તો આપણે ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે એકપદી કેને કહેવાય તો કે એમાં એક જ પદ હોય. કેટલા પદ હોય? એક જ. અથવા તો એની અંદર નિશાનીનો એક પણ નિશાની, સરવાળા બાદબાકીનો નિશાનીનો એક પણ સરવાળો કે બાદબાકીની નિશાની આવે નહીં, એટલે મતલબ એક જ પદ હોય. પછી દ્વિપદીમાં કેટલા નિશાની હોય તો કે બે. એ તો આપણી ભાષામાં આપણે કહીએ એક અને બે પદ. એક અને બે પદ. એક અને બે પદ. દ્વિપદ. ત્રિપદીમાં કેટલા તો તમને ખબર પડી જાય કેટલા પદ હોય? ત્રણ પદ. એક, બે ને ત્રણ. હવે આપણે વર્ગીકરણ કરવાનું કીધું, એનું આપણે સામા નિરાતે કરી લે તો કે એક બે સંખ્યા લખીને કરી દો. જો પહેલી x + y છે, પછી 1000, પછી x + x² + x ની 3 ઘાત + x ની 4 ઘાત, પછી 7 + y + 5x, પછી 2y - 3y નો વર્ગ. બસ અંક વિરામ આવી ગયો. પછી આવશે 2y - 3y નો વર્ગ + 4y નો ઘન. એટલા બસ. એટલે પછી તમને આગળ પણ આવડી જશે. જો એક પદ આવે અંદર, કેટલા પદ આવે? એક પદ. તો એને કેવી બહુપદી કહેશું આપણે તો કે એકપદી બહુપદી. પછી દ્વિપદ આવે તો એને કેવી બહુપદી કહેશું આપણે? દ્વિપદી બહુપદી. અને ત્રિપદ આવતા હોય તો કે એને કેવી બહુપદી કહેશું? ત્રિપદી બહુપદી. હવે આપણે આમાં કેટલા પદ છે? જો 1 અને 2. તો દ્વિપદી અહીંયા એક જ પદ એટલે કે એકપદી. 1 2 3 ને 4. હવે તમને સમજાય એકપદી નું સાહેબે કીધું, દ્વિપદી નું કીધું, ત્રિપદી નું કીધું. તો અહીંયા હું ચતુષ્પદી કહેવાય ચતુષ્પદી, પણ અત્યારે આપણે એનો અભ્યાસ કરવાનો છે નહીં, એટલે આ બહુપદીના સમાવેશ થશે નહીં. બહુપદીમાં સમાવેશ નથી. મતલબ ચતુર્થ બહુપદીમાં એનો સમાવેશ કરવામાં આવતો નથી. કેવી બહુપદી તો કે ચતુર્થ, જે પદાવલી આ શ્રેણી સમાવિષ્ટ થાય તેવી નથી. એટલે કે આપણે ગયા આ ત્રણમાં વર્ગીકરણ કરવાનું કીધું. ચતુર્થ નવી બહુપદી આપણે કીધું નથી. પછી 1 2 ને 3 એટલે ત્રિપદી. 1 અને 2 જ પદ તો દ્વિપદી. 1 2 ને 3 તો કે ત્રિપદી. આ રીતે તમે શું કરી શકો તો કે બહુપદીનું વર્ગીકરણ કરી શકો. પછી તમને એમ કીધું બહુપદીના સરવાળા કરો અને પછી કરો બાદબાકી. તો કે 7મા ધોરણમાં જે તમે શીખી ગયા એનું જ આપણે 9.1 છે એ આખું 9.1 છે એ 7મા ધોરણનું બહુપદીનું આખું ચેપ્ટર છે. શું છે? ચેપ્ટર. કારણ કે બહુપદીના ચેપ્ટરમાં આપણે શું શીખાતા ત્યારે 7મા ધોરણમાં હતા ત્યારે તો કે સરવાળા બાદબાકી અને આ વર્ગીકરણ શીખાતા. તો દાખલા નંબર 3 ની અંદર AB - BC અલ્પવિરામ BC - CA અલ્પવિરામ CA - AB એમ કીધું સરવાળા કરો. શું કીધું? સરવાળા કરો. તો આપણે શું કરાય? અલ્પવિરામની નિશાની હોય ને અહીંયા સરવાળાની નિશાની કરી નાખાય. થઈ ગયું. હવે સજાતીય પદની જોડી બનાવવાની. AB એની સાથે કોઈ આવશે તો કે આવી ગયો -AB. પછી -BC એની સાથે તો કે +BC આવી ગયા. -CA એની સાથે +CA આવી ગયા. આ સજાતીય ના સજાતીય. પ્લસ માઈનસ તો કે માઈનસ એટલે અહીંયા 0. માઈનસ પ્લસ તો કે માઈનસ એટલે ઈ 0. નિશાની તો કે કોઈ પણ મૂકો, સરવાળો મૂકો, કરોડ પદની નિશાની મૂકો. કારણ કે આમાં મોટું લીંકો આપણે ખબર પડશે નહીં. પ્લસ માઈનસ તો કે માઈનસ અહીંયા 0. 0 - 0 શું થઈ જાય તો કે બધાયનો જવાબ, આખી રકમનો જવાબ શું આવશે? 0. આ રીતે તમને સજાતીય પદની જોડી બનાવી અને દાખલો આવડવો જોઈએ. જે એક આપણે દાખલા નંબર 3 નું ઉદાહરણ લઈ તો કે 2p² q² - 3pq
પ્લસ 4 અલ્પવિરામ 5 પ્લસ 7pq માઈનસ 3pq વર્ગ. સૌપ્રથમ શું કરશું તો કે સરવાળો કરવો એટલે કે અલ્પવિરામની નિશાની હોય ત્યાં તમારે શું કરી દેવાનો, શેની નિશાની મૂકવાની તો કે સરવાળાની. ત્રણ p વર્ગ અને q વર્ગ. પછી શું કરવાનું તો કે પછી છે ને આને સજાતીય પદની જોડી બનાવવાની. શું બનાવવાની? જોડી. તો કે 2pq વર્ગ એના જેવું જ ક્યાં છે તો કે આવી 3p વર્ગ અને q વર્ગ. પછી માઈનસ 3pq આના જેવું ક્યાં છે તો કે આવી 7 પ્લસ 7pq. યાદ રાખવાનું પદને આડાઅવળા તમે કરી શકો પરંતુ એની નિશાનીની સાથે રહેવી જોઈએ નહીં, બદલવી જોઈએ નહીં. પછી પ્લસ 4 અને પ્લસ 5 સજાતીય પદની જોડી નીચે અંડરલાઈન કરવી હોય તો કે આ જોડી થઈ ગઈ, આ જોડી થઈ ગઈ, આ જોડી થઈ ગઈ. હવે તો કે આ 2 એ પ્લસ, આ 3 એ માઈનસ, પ્લસ માઈનસ તો કે માઈનસ 3 માંથી 2 જાય તો 1. પણ 1pq વર્ગ લખાય નહીં અને 1 નો લખે કારણ કે સારો નો લખે, જવાબ ખોટો પડવાનો નથી. મોટા પદની નિશાની માઈનસ પ્લસ તો કે માઈનસ તો કે 7 માંથી 3 જાય તો 4pq. મોટું પદ કોણ છે -3 કે 7 તો કે 7 તો કે એની નિશાની પ્લસ. પ્લસ પ્લસ તો કે પ્લસ 5 ને 4 9 એટલે બહુપદીના શું થઈ ગયા સરવાળા. આ તમે ક્યાં ધોરણમાં શીખી ગયા બાળકો કે સોરી 7મા ધોરણમાં. હજી એક લઈ લે આપના. હવે છે એ તમારે જાતે કરવાનો છે. દાખલા નંબર 4. દાખલા નંબર 4 એમાં કીધું બાદબાકી કરો, બાદબાકી કરો અથવા બાદ કરો એવી સૂચના જ આપી છે. તમને 3 દાખલા આપ્યા છે, 2 કરાવી દઉં. 12a 9ab 5b 3 માંથી 4a 7ab 3b 12 બાદ કરો. આપણે આવી સૂચના નથી કે બાદબાકી કરો, પણ આપણે બાદ કરો એવી સૂચના આપી. તો કે 12a 9ab 5b 3 માંથી એટલે અહીંયાથી બાદબાકી નિશાની પણ યાદ રાખવાનું. અહીંયા ડાયરેક્ટ આપણે સરવાળો કરી લખી નાખતો હતા સજાતીય પદ. અહીંયા એવું નહીં છે, બાદબાકીમાં હંમેશા યાદ રાખવાનું જ્યાં તમે બાદબાકીની નિશાની કરો, અલ્પવિરામ આપ્યો હોય રકમ છૂટી પાડવા, ત્યાં બાદબાકી નિશાની કરો અથવા તો માથી શબ્દ આપ્યો ત્યાં બાદબાકીની નિશાની કરો. પછીની રકમ તમારે હંમેશા કૌંસમાં લખવાની. કેમાં લખવાની? કૌંસમાં લખવાની. આ જો તમે ભૂલી જાશો તો તમારો દાખલો આખો શું પડશે? ખોટો. હવે 12a 9ab 5b 3 હવે શું થશે તો કે માઈનસ તેની અંદર જશે, બધે નિશાની બદલાવ. -4a પછી માઈનસ હતા એ પ્લસ થઈ જાય, પ્લસ હતા એ માઈનસ થઈ જાય. થઈ ગયો. હવે સજાતીય પદને જોડી બનાવો તો કે 12a એના ભેગું કોણ આવશે? a વાળું પદ ક્યાં ગોતો જી તો કે 4 વાળું -4a. પછી -9ab એના જેવું ક્યાં છે? 9ab જેવું તો કે ભાઈ 7ab. જો 7 પ્લસ કરું પ્લસ યાદ રાખવાનું. આની પાછળ ab લાગ્યો તો અહીં ab વાળું જ ગોતવાનું. ઘાત વાળું પદ, બે ઘાત વાળું હોય તો બીજું કયું ઘાત વાળું ગોતવાનું? બે ઘાત વાળું જ ગોતવાનું. બે ઘાત સિવાયનું એક પણ પદ તમારે ગોતવાનું નહીં. પછી 5b તો b વાળું જ પદ 3b અને અચળ પદ 3 તો એના ભેગા 12. સજાતીય પદની જોડી બની તો કે આ બેની. અહીં બે પદની આપણે નિશાની જોઈ લેવાની તો કે આ પ્લસ છે, આ માઈનસ છે, પ્લસ માઈનસ માઈનસ તો 8a. આ માઈનસ પ્લસ માઈનસ તો 2ab પણ મોટા પદની નિશાની. પ્લસ માઈનસ તો કે માઈનસ તો કે 2b પણ કેવા પ્લસ તમે તો કે 5 મોટા છે, અને માઈનસ માઈનસ તો કે પ્લસ તો 12 ને 3 15 પણ ઋણ પદનો સરવાળો ઋણ જ. આવી રીતે તમને આ નિયમની બધી ખબર હોવી જોઈએ. પછી દાખલા નંબર આપણે બીજો લઈ લઈએ. દાખલા નંબર કેટલામો તો કે B4 5xy 2yz 2zx પ્લસ 10xyz માંથી
3xy પ્લસ 5yz માઇનસ 7zx બાદ કરો. તમને મેં કીધું એમ બાદ કરવાનું કે એટલે તમારે શું કરવાનું તો કે નિશાનીની ખાસ ધ્યાન રાખવાની. 5xy માઇનસ 2yz માઇનસ 2zx પ્લસ 10xyz માંથી એટલે બાદબાકી. પછીની નિશાનીને શું કરવાનું છે તો કે કૌંસમાં લખવાનું. કેવા લખી નાખવાનું આપણે કૌંસમાં જ લખી નાખવાનું. યાદ રાખવાનું, બોલવાનું નહીં. પછી 5xy માઇનસ 2yz માઇનસ 2zx પ્લસ 10xyz માઇનસ અંદર ગયા 3xy પ્લસ હતા એ માઇનસ yz અને માઇનસ હતા એ પ્લસ zx. હવે તો કે હવે સજાતીય પદની જોડી બનાવો. શું બનાવશો? સજાતીય પદની જોડી. તો કે 5xy ભેગું કોણ આવશે આમાં તો કે માઇનસ 3xy. બીજું કોઈ છે તો કે નથી. માઇનસ 2yz ભેગું કોણ આવશે? yz વાળું. તો કે yz વાળું 3yz માઇનસ 2zx ભેગું તો કે પ્લસ 7zx અને પ્લસ 10xyz. એના જેવું કોઈ એક છે નહીં. તો પ્લસ માઇનસ માઇનસ એટલે 2xy મોટા પદની નિશાની. અહીંયા માઇનસ માઇનસ પ્લસ તો 2 ને 3 5 yz મોટા પદ ઋણ પદનો સરવાળો ઋણ. પછી 2z માંથી 7 જાય તો 5zx મોટા પદની નિશાની અને પ્લસ 10xyz. અહીં તમારો 9.8 શું થઈ જશે? પૂરું. ખાલી શું કરવાનું છે તો કે તમને સજાતીય પદની જોડી આવડતી હોય, સજાતીય પદની જોડી કરી અને પ્લસ માઇનસ ના નિયમ છે ને સરવાળો થતો હોય સરવાળો કરવાનો, બાદબાકી થતો હોય તો બાદબાકી કરવાની. સૂચના ખાલી બાદબાકી કરો એમ આપ્યું હોય એટલે આપણે યાદ રાખવાનું કે જ્યાં માથી શબ્દ આવે અથવા અલ્પવિરામ આવે અથવા અને આવતું હોય એટલે શું થાય તો કે બે રકમને જુદી પાડતું હોય તો અહીંયા બાદબાકીની નિશાની કરી અને કૌંસમાં લખવાની. સરવાળામાં કોઈ કૌંસ કરવાની જરૂર છે ને. અહીંયા શું કામે કૌંસમાં લખીએ છીએ તો કે નિશાની બધા પદની બદલશે એટલા માટે આપણે કૌંસમાં લખશું. કૌંસ છૂટો પાડી નિશાની બદલાવી નાખું. પછી શું કરી? સજાતીય પદ બનાવવું. સજાતીય પદની જોડી બનાવી. આભાર.